આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એ કહ્યું એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા એક પેલા રાઠવા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અબબો એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ, એને કાઢો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. અબબો એટલે કોને કહે અબબો? લુખ્ખો માણસ હોય તો અબબો કે, ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો અબબો કે ને? તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને હબ કરતો ફરે, તો એ લુખ્ખો છે. અને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય, એ પછી હબ બેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને? યુવાનોને કઈ દિશા પર આ સમજવું પડશે. મનસુખ વસાવાએ બધાએ બોલવું પડે, બધાએ અહીં બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આખો ધારાસભ્ય અબબો. તો આ તો પોઝિટિવ નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કરાય. અબબો એને નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી.